27 મે 2026 ના રોજ કચ્છ પંથકમાં મહત્તમ તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસની આસપાસ નોંધાઈ શકે છે અને પશ્ચિમ દિશામાંથી ગરમ પવનોની ગતિ સહેજ ઘટીને 25 કિલોમીટર પ્રતિ કલાક આસપાસ રહેવાની ધારણા છે. તાપમાનમાં સામાન્ય ઘટાડો હોવા છતાં લૂનો પ્રકોપ યથાવત રહેશે, જેથી ખેડૂત મિત્રોએ પિયત આયોજનમાં સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે. ઉનાળુ બાજરીની લણણી જે ખેતરોમાં બાકી હોય ત્યાં જમીન સુકાઈ ન જાય તે માટે માત્ર મોડી સાંજે કે વહેલી સવારે જ હળવું પિયત આપવું, જેથી પાક જમીનદોસ્ત ન થાય. જે ખેતરોમાં કાપણીનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે, ત્યાં બપોરના આકરા તાપનો લાભ લેવા ટ્રેક્ટર દ્વારા જમીનની ઊંડી ખેડ અચૂક ચાલુ રાખવી જેથી જમીન સૂર્યપ્રકાશથી કુદરતી રીતે જ શુદ્ધ થઈ જાય. બાગાયતી પાકોમાં ખારેકના બગીચા ધરાવતા ખેડૂતોએ ફળના સારા વિકાસ માટે ડ્રીપ ઇરિગેશન દ્વારા નિયમિત અને સમાન પ્રમાણમાં પાણી આપતા રહેવું. પવનની ગતિ સામાન્ય હોવાથી લૂમ પર બાંધેલી નેટ મેશ, જાળીદાર થેલીઓ વ્યવસ્થિત રીતે ગોઠવાયેલી રહે તે જોવું, જેથી પક્ષીઓથી રક્ષણ મળી રહે. શાકભાજીના પાકોમાં ગરમીને કારણે ચૂસિયા જીવાતો અને લાલ કથીરીનો ઉપદ્રવ ન વધે તે માટે નિયમિત મોનિટરિંગ કરવું અને વહેલી સવારે લીમડાના તેલના દ્રાવણનો છંટકાવ કરવો. પશુપાલકો માટે આજના ગરમ વાતાવરણમાં ખાસ સૂચન છે કે પશુધનને બપોરે 11:05 દરમિયાન ફરજિયાત છાનિયાડાવાળા અને હવાઉજાસવાળા કોડમાં જ રાખવા. પશ્ચિમના ગરમ પવનોથી રક્ષણ મેળવવા કોડની આસપાસ ભીના કંતાન લટકાવવા અને પશુઓને દિવસમાં 4 થી 5 વખત હોજમાંથી એકદમ સ્વચ્છ, તાજું અને ઠંડુ પાણી પીવા માટે આપવું. પશુઓમાં પાણીની ઉણપ ન સર્જાય તે માટે પીવાના પાણીમાં સહેજ ગ્લુકોઝ કે ORS પાવડર ઉમેરવો હિતાવહ છે. ખેતીકામ કરતા ભાઈઓએ પણ બપોરના સમયે ખુલ્લા ખેતરમાં કામ કરવાનું ટાળવું, માથું સુતરાઉ કપડાથી ઢાંકી રાખવું અને શરીરમાં હાઇડ્રેશન જાળવી રાખવા માટે નિયમિત અંતરે મોળી છાશ અથવા લીંબુ પાણી લેતા રહેવું.